સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ જિલ્લાના થરાદ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નાગરિકો સાથે મકર સંક્રાંતિનો પર્વ પરંપરાગત રીતે અને ઉત્સાહભેર ઉજવ્યો હતો. આ પાવન પર્વ નિમિત્તે થરાદ શહેરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. પતંગ ઉત્સવ, લોકમેળો અને પરંપરાગત રીત રિવાજોથી સમગ્ર શહેર આનંદ અને ઉમંગમાં ડૂબેલું નજરે પડ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. મકર સંક્રાંતિના શુભ અવસરે અધ્યક્ષે રાજ્યભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે થરાદ શહેરમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરી હતી. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા થરાદ નગરપાલિકાને ક વર્ગમાંથી ઉન્નત બનાવી અ વર્ગની નગરપાલિકા જાહેર કરવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ નિર્ણયથી થરાદ શહેરના વિકાસને નવી દિશા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. અધ્યક્ષે વિગત આપતા જણાવ્યું હતું કે અગાઉ થરાદ નગરપાલિકાને દર વર્ષે મળતી 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટને સામે હવે 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. આ ઉપરાંત નગરપાલિકાના મહેકમમાં પણ નોંધપાત્ર વધારો થશે. અગાઉ જ્યાં 60 કર્મચારીઓ હતા ત્યાં 165 કર્મચારીઓનું પૂરતું મહેકમ ઊભું થશે. દર વર્ષે અંદાજે 25 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ ઉપલબ્ધ થવાથી રસ્તા, પાણી, સ્વચ્છતા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાર્ક સહિતની સુવિધાઓમાં સુધારો થશે અને નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો થશે. આવનારા સમયમાં થરાદ શહેર જિલ્લા કક્ષાની નગરપાલિકા તરીકે વિકસે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ઉત્તરાયણના પર્વને મહત્વ સમજાવતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે ઉત્તરાયણ એ અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાની યાત્રાનું પ્રતીક છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે. ઉત્તરાયણ દાન, પુણ્ય, સેવાભાવ અને સહ-અસ્તિત્વનો તહેવાર છે. તેમણે નાગરિકોને સંયમ અને સંવેદનશીલતાથી ઉત્સવ ઉજવવાની અપીલ કરતા ખાસ કરીને સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ઉડાવવાનું જણાવ્યું હતું, જેથી પક્ષીઓ સુરક્ષિત રીતે પોતાના માળા સુધી પહોંચી શકે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા. આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે. ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે. ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ, એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે. થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે, ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી, આ બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે 12 કરોડ જેટલી આવશે. અને એક જ નહીં, લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે, જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે. તે સિવાય જે મેકમ પણ 60નું હતું, 50 આજુબાજુનું, એ 165 જેટલું થશે. એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે. તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે. ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે. પતંગ ચગાવો, આનંદ કરો, પરંતુ પોતાનું ધ્યાન રાખો.
ક્યાંય પડી ન જવાય તેનું કેર લે, વાહન કે વ્હીકલ હોય ત્યાં પતંગ લૂંટવામાં ક્યાંય ભૂલ ન કરીએ, બાળકોને ખાસ કરીને કહું છું. અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ. સાંજના સમયે 5 વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતા હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ, આવી પણ બધાને મારી વિનંતી છે. દિવસ એન્જોય કરે બધા, પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ધ્યાન રાખીએ. ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ, બીજા દિવસે પણ ખવડાવી શકાય, ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય. બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌ માતાને પણ તકલીફ ન થાય, તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે. કૂતરાઓ માટે પણ આજે બનાવેલું છે, આજે બનાવીએ, હજુ કાલે બનાવીએ, પરમ દિવસે બનાવીએ, તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ. વાવ-થરાદ જિલ્લાના બાબર તાલુકામાં ખેડૂતોના નામે પાક ધિરાણ ઉપડી જતા મોટા કૌભાંડની સંભાવનાઓએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. બાબર તાલુકાના ખડોસણ ગામની સેવા સહકારી મંડળી દ્વારા ગંભીર અનિયમિતતા થઈ હોવાના આક્ષેપો સાથે મંડળીના સભાસદોમાં ભારે બુમરાડ ઉઠી છે. ખડોસણ ગામના અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ પાલનપુરની બાબર શાખા દ્વારા પાક ધિરાણની રકમ ભરવા બાબતની નોટિસ મળતા ખેડૂતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નોટિસમાં ખેડૂતોના નામે પાક ધિરાણ લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે નોટિસ પ્રાપ્ત કરનાર ઘણા ખેડૂતોનું કહેવું છે કે તેમણે અગાઉ લીધેલું ધિરાણ સંપૂર્ણ રીતે ભરપાઈ કરી દીધું છે. તેમ છતાં જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરી નવા વર્ષમાં મંડળીના મંત્રી અને બનાસ બેંકના સ્ટાફ દ્વારા ખેડૂતોના ધ્યાન બહાર પાક ધિરાણ ઉપાડી કૌભાંડ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સોમવારના રોજ ખડોસણ ગામના કેટલાક ખેડૂતો બાબરમાં આવેલી બનાસ બેંકની બાબર શાખામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં સૌથી ચોંકાવનારો બનાવ ખડોસણ ગામના રબારી જોધાભાઈ ધોળાભાઈનો છે, જેઓ વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન અવસાન થયું. તેમ છતાં 2023માં તેમના નામે ₹3 લાખનું પાક ધિરાણ લેવામાં આવ્યું હોવાની નોટિસ મળતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૃતક ખેડૂતના પુત્ર આબાભાઈ રબારી અન્ય ખેડૂતો સાથે બાબર બનાસ બેંક શાખાએ પહોંચીને તપાસની માંગ કરી હતી. બેંકના મેનેજર કમલેશભાઈ શાહે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે 7/6/2023ના રોજ જોધાભાઈ ધુડાભાઈ રબારીના નામે ₹3 લાખનું પાક ધિરાણ ઉપાડવામાં આવ્યું હોવાનું રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. મૃતકના નામે ધિરાણ મંજૂર કેવી રીતે થયું અને આ રકમ કોણે ઉપાડી તે અંગે પરિવારજનો તથા ખેડૂતો દ્વારા ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખડોસણ સેવા સહકારી મંડળીમાં કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે કોઈ પાક ધિરાણ લીધું નથી, છતાં તેમને જમીનના 7/12/8 ઉતારા પર બોજો ચડાવાયો હોવાનું બહાર આવ્યું છે. અન્ય કેટલાક ખેડૂતોને પણ તેમના નામે ધિરાણ લેવાયું હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે તટસ્થ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. બાબર તાલુકાની કેટલીક અન્ય સેવા સહકારી મંડળીઓમાં પણ આવા કૌભાંડ થયા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અગાઉ બાબર જૂની સેવા સહકારી મંડળીમાં પણ ખેડૂતોના નામે ધિરાણ કૌભાંડ અંગે બનાસ બેંક અને બાબર પોલીસ મથકે લેખિત અરજીઓ આપવામાં આવી હતી. જો બાબર તાલુકાની તમામ સેવા સહકારી મંડળીઓમાં થયેલા પાક ધિરાણની ઉચ્ચ કક્ષાએથી સચોટ તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે તેવી ખેડૂતોમાં આશા છે. અમારા ગામના જયસુખભાઈ મંત્રી એમના પૈસે અમે ઉપાડ્યા હતા, પણ અમે પૈસા ભરી દીધા બેંકના, અને ફરી એણે પાછું ધિરાણ ઉપાડી લીધું અને અમને નોટિસ મળી એટલે અમે આવ્યા પાછા બેંકે. તમે પૈસા નતા લીધા? ના, પૈસા નથી લીધા. હો, તો તમને નોટિસ શા કારણે મળી? હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આવ્યા. બેંકવાળાએ શું કર્યું? હા, બેંકવાળાએ કીધું કે પૈસા ઉપડી ગયા છે, લીધેલું છે, આવું કીધું. હકીકતમાં તમે લીધા જ નથી? હા, હકીકતમાં અમે લીધા નથી. મારું નામ પાંચાભાઈ રત્નાભાઈ ઠાકોર, ખડોસણ. આ નોટિસ 1,05,000ની આવેલી છે. અમે ધિરાણ નથી કરેલું, તેમ છતાં આવેલી છે. અને આ 50,000ની આવેલી હતી, હું ભરવા તૈયાર એગ્રી છું અત્યારે. તો અત્યારે આ બેંક મેનેજરે 1,20,000નો બે ખાતા ઉપર બોધો બોલે છે. એટલે આ મેં કીધું, સરને કીધું કે આ ભરવા હું તૈયાર નહીં, આ 50,000 ભરવા તૈયાર છું. અને આ નવી નોટિસ 12મા મહિનામાં 1,20,000ની આવેલી છે. એ પૈસા તમે ઉપાડેલા? મેં ઉપાડેલા નથી, તેમ છતાં નવી નોટિસ આવી છે. કઈ મંડળીની છે? ખડોસણ અને બાબરમાં 50,000 છે. બીજી તો આ ઉપાડવા હું તૈયાર છું, પણ ખડોસણમાં લીધા જ નથી? ખડોસણમાં નથી લીધા, તેમ છતાં આ નોટિસ આવેલી છે.
કાબાભાઈ જોધાભાઈ જબારી એમ પડોશણ શું બનાવ છે? બનાવવાનું છે. મારા પપ્પા કોરોના ઓફ થઈ ગયેલ છે. કયા વર્ષમાં? 2021ના. હા. પછી પોતા માથે કાંઈક નોટિસ આવી છે. ધીરેન ધીરેન બરાબર કોઈ લીધું નથી એમનું કોઈ જાણતા નહીં સાહેબ. કેટલાનું ધીરણ છે? ક્યારનું છે? 3 લાખનું. કયા વર્ષમાં છે? 2023ના ધીરેન કરેલ છે. કોને કરીને મને કોઈ જાણ નહીં. મારા પપ્પા છે કોરોના ઓફ થઈ ગયેલ છે. તો તમે આ બાબતે મંડળીનો કે બેંકમાં ઈચ્છા કરી? મંત્રીને મળી મંત્રી કે હું કોઈ જાણતો નહીં વાત બરાબર કોઈ એમનો જવાબ આવતો નહીં સાચો. મંત્રી પૂરો છે બેંકમાં આવતો નહીં મંડળો કહે છે મેં નહીં દીધું તો અમને ફોન હાથ મૂકી ગયા કોઈ વાત અમારી થતો નથી. તમે કોઈ ધીરણ લીધેલું છે? ના કોઈ ધીરણ બેંક મંડળનું કોઈ લીધેલ નહીં. બીજા કોઈને સાથે આવું થયેલું ખરી? બીજા અમારે ઠાકોર છે માધા મણા એમની સાથે આવીને વસ્તી મળેલું છે. પોતામાંથી આવી લીધેલ છે. અચ્છા, તમે બેંકમાં રજૂઆત કરી કે અમે આવું કોઈ ધીરણ લીધેલું નથી? સાહેબ વાત રજૂ કરી કે સાહેબ આવી કોઈ ધીરણ નહીં દીધું. બેંક છે અમારું કે કેવી રીતે તમારા સાહેબ કેવી રીતે ધીરણ આપ્યું અને આજે સાહેબને આવ્યું કે મંત્રી લઈ ગયો કે કોઈ બીજો કોઈ માણસ લઈ ગયો એમાં કોઈ સાબિત નહીં. તો સાહેબે શું જવાબ આપ્યો હતો? સાહેબ કોઈ એમ જવાબ આવે કે તમારા મંત્રીને આ લઈને આવો. મંત્રી મારી કોઈ વાત સાંભળતો નથી. મંત્રી કહે છે કે મુકવાયામાં જાણતો નથી. તમે કયા ગામના છો? ખડોસણ. અને કઈ મંડળીનું છે આ રહ્યું? અમે આ ભાભર ખડોસણ મંડળ. અમારા કાકાને મરણને 2-3 વર્ષ થઈ ગયા છે અને અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા એ કોણે ઉપાડ્યા? બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા? અમને કોઈ જાણ નથી. અમને નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે. કયા વર્ષમાં તમારા કાકા ઓફ થઈ ગયેલા છે? તમારા કાકા કયા વર્ષમાં મરી ગયેલા છે? મરણ બીજા લોકોને પણ આવું નોટિસો મળી છે? અને બીજા 2 મરણના છે એમને પણ આવા કેસ થયેલા છે અને લગભગ 50 નોટિસો ખડોસણની અંદર આવેલી છે. તો 50-50 ને ન્યાય મળે એવી મારી માંગ છે. વાવથરા જિલ્લાના વાવ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે મકર સંક્રાંતિના પાવન પર્વની બાબર ખાતે પરંપરાગત રીતે અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પોતાના મત વિસ્તાર બાબરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે મળીને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. પતંગ ઉત્સવની સાથે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ઉત્તરાયણની ઉજવણીમાં સામેલ થયા હોવાથી કાર્યકર્તાઓ અને નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ ચગાવતા સમયે મંત્રીએ લોકો સાથે સંવાદ સાધ્યો અને ઉત્તરાયણના પર્વનું સામાજિક તથા સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પતંગની ઊંચાઈ જેટલી ઊંચી આપણા વિસ્તારના વિકાસની ઉડાન હોવી જોઈએ. વિકાસમાં માત્ર સરકાર નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગીદારી જરૂરી છે. જો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું તો વાવ, થરાદ અને બાબર વિસ્તારના વિકાસના નવા શિખરો સર કરશે. તેમણે કાર્યકર્તાઓને જનસેવા અને વિકાસ કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટેનું આહવાન કર્યું હતું. ઉત્તરાયણ પર્વની સાથે જોડાયેલી પરંપરાઓનું મહત્વ સમજાવતા મંત્રીએ ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી આપણી સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બને છે. ઉત્તરાયણ જેવા તહેવારો આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે અને સામાજિક એકતા મજબૂત કરે છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઉત્સવ દરમિયાન પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા રાખવાની પણ ખાસ ટકોર કરી હતી. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે પતંગ ઉડાડતી વખતે સુરક્ષિત દોરીનો ઉપયોગ કરવામાં આવે અને સાંજના સમયે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે ખાસ કાળજી લેવાય. સાથે જ પક્ષીઓ માટે પાણી અને દાણા મૂકવાની પણ અપીલ કરી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન મંત્રીએ કાર્યકર્તા અને નાગરિકોને મળીને ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. પરંપરા, ઉત્સાહ અને સામૂહિક ઉજવણી સાથે બાબર ખાતે મકર સંક્રાંતિનો તહેવાર યાદગાર બન્યો હતો.
ઉત્તરાયણના પર્વ દિવસે ભાભર તાલુકા અને શહેર ટીમ સાથે આજે ડૉક્ટર નરેશભાઈને ત્યાં આજે આ પર્વ મનાવી રહ્યા છીએ અને ઉત્તરાયણના દિવસે આવો આપણે સૌ સાથે મળી જેમ પતંગ ચકાવીએ છીએ અને પતંગને ઊંચી ઊંચાઈએ જવા માટે આપણે ઢીલ મૂકીએ છીએ એ રીતે જીવનમાં પણ ઢીલ મૂકી અને ઊંચાઈએ જે આકાશની અંદર પતંગ ચૂમતો હોય એ રીતે આપણે પણ સૌ આકાશની પતંગની જેમ ઊંચાઈએ જઈએ અને વિકાસ તરફ વળીએ જે વિકાસનો પવન ફૂંકાય છે એ રીતે આજે વિકાસના પવન સાથે આ પતંગની ઉજવણી કરીએ કોઈ પક્ષી ને પણ ન નડે એ રીતે આપણે આ ઉજવણી કરીએ અને સાથે સૌ લોકો આજે કાર્યકર્તાઓ મળ્યા છે કાર્યકર્તાઓ મળી અને આ ઉજવણીને ખૂબ ઉત્સાહભેર સૌ મનાવી રહ્યા છે અને સૌ દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું કે ઉત્તરાયણના દિવસે આવો સૌ આપણે સાથે મળી અને એક વિકાસની દોરી જેમ ઢીલ મૂકી અને ઊંચાઈએ ચૂંબી રહી છે એ રીતે આપણે સૌ આની ઉત્તરાયણની ઉજવણી કરીએ તમામ લોકોને ફરીથી હું શુભકામના પાઠવું છું સાથે મળી અને આ પર્વને ખૂબ શાંતિપૂર્ણ અને ખૂબ સ્વાસ્થ્ય રીતે ઉજવીએ એ જ ભારત માતા કી જય. આ વિધાનસભામાં કઈ દિશામાં કયા પ્રકારનો પવન ફૂંકાઈ રહ્યો છે હાલ ઉત્તરાયણ? આ વિધાનસભાની અંદર આપણું જ્યારથી કમળ ખીલ્યું છે ત્યારથી જેમ પવનની જેમ આ પતંગ આજે ચકાઈ રહ્યા છે એ રીતે વિકાસની ગાથા પણ ખૂબ જ સારી આ વિસ્તારને મળી રહી છે કારણ કે આ વિસ્તાર વિકાસથી વંચિત એવો વિસ્તારને જો રોજે રોજ કોઈ જગ્યાએ એવું નથી કોઈ ગામમાં એવું નથી કે કામ વિકાસ ન થતો હોય અને પ્રજાએ જે ચૂંટીને મૂક્યા છે પ્રજાએ જે નિર્ણય સારો લીધો છે એ પ્રજાને જ કામ આવે છે અને આ વિસ્તારને ખૂબ જ વિકાસના કામો મળી રહ્યા છે અને આવનારા સમયમાં પણ અહીં જે પણ વિકાસની જરૂરિયાત છે એ જરૂરિયાતો તમામ પૂરી કરશું અને ખૂબ જ આપણે આ સરકારને હું અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું કે આ વિકાસની ગાથાને ખૂબ આગળ લઈ જઈ રહ્યા છે એની સાથે આપણે સૌ સાથે જોડાઈ અને જે મોદી સાહેબનું સપનું છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ નારાને સપનાને પૂરું કરી અને આવો આપણે સૌ સાથે મળી અને સ્વદેશી અપનાવીએ એ જ સાથે આ ઉત્તરાયણની પર્વની સૌ શુભકામનાઓ પાઠવું. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવા થરાદ શહેરમાં માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે સતત 18મા વર્ષે પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી તથા જલારામ યુવક મંડળ થરાદ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે આ કેમ્પ યોજવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો સામે આવવા લાગ્યા હતા. કેમ્પ શરૂ થતાં જ 2 કબૂતરો પતંગની દોરામાં ફસાઈ ઘાયલ હાલતમાં કેમ્પ સ્થળે લાવવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર આપવામાં આવતા પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં નાયલોન તેમજ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં હજુ પણ તેનો ઉપયોગ થતો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જેના કારણે પક્ષીઓ તેમજ માનવ બંને માટે ગંભીર જોખમ ઊભું થાય છે. આજથી શરૂ કરાયેલા પક્ષી સારવાર કેમ્પ 2 દિવસ સુધી ખુલ્લો રહેશે. થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ નાગરિક ઘાયલ પક્ષીને તરત સારવાર માટે લઈ આવી શકે. કેમ્પમાં અનુભવી સ્વયંસેવકો અને પશુ ચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. કેમ્પના શુભારંભ પ્રસંગે થરાદ શહેરના અગ્રણીઓ, સમાજસેવકો તથા સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમણે ઉત્તરાયણ દરમિયાન માનવતા દાખવી પક્ષીઓના જીવ બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. ખાસ કરીને નાયલોન અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તથા ઘાયલ પક્ષી દેખાય તો તેને તાત્કાલિક સારવાર કેમ્પ સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ પક્ષીઓને વધુ સારવાર અને સુરક્ષિત સંભાળ માટે જલારામ ગૌસેવા ધામ ભાભર ખાતે મોકલવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદ શહેરમાં માનવતા, કરુણા અને પ્રાણી પ્રેમનો ઉત્તમ સંદેશો આપતું આ પક્ષી સારવાર કેમ્પ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગ રસિકો હોય છે, જે આકાશમાં પતંગ ઉડાડે છે, જેમાં જે પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે, જેના માટે થરાદ ખાતે છેલ્લા 18 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી તથા નિવારણ સોસાયટીના જલારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા જે ઘાયલ પક્ષીના સારવાર માટે જે કેમ્પ રાખવામાં આવે છે, જે અત્યારે થરાદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે. જે આ કેમ્પ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એટલે સતત 2 દિવસ સુધી અહીંયા ખુલ્લો રાખવામાં આવશે અને થરાદવાસીઓને તેમજ તાલુકાની ગ્રામીણ
પ્રજાને જે વિનંતી કરવામાં આવે છે કે આપની આસપાસ કે ક્યાંય પણ નજરમાં ઘાયલ થતું પક્ષી દેખાય તો અમારા કેમ્પ સ્થળ સુધી મૂકવા આપને વિનંતી કરવામાં આવે છે, જેથી એક આપ પણ એક પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અને એક પણ પુણ્ય કમાઈ શકો છો. જે અમારા કેમ્પમાં જે ઘાયલ પક્ષી આવશે તેની અમે સારવાર કરી અને એને બાબા જલારામ ગૌ સેવા ધામ પક્ષી ઘર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાવથરા જિલ્લાના સુઈ ગામમાં નડાબેટ ઇન્ડો પાક સરહદ પર સૂર્ય નમસ્કાર અને પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા, જેના દ્વારા આરોગ્ય, શિસ્ત અને સમન્વયનો સંદેશ અપાયો હતો. આ ઉત્સવ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. આ પતંગ ઉત્સવનો આનંદ સ્વતંત્રતા અને સાંસ્કૃતિક એકતાનો પ્રતીક બન્યો હતો. સરહદ પર યોજાયેલા આ કાર્યક્રમમાં દેશપ્રેમની ભાવના પણ જોવા મળી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરવાનો, શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. નડાબેટ સરહદ પર ઉત્તરાયણની આ ઉજવણીએ ઉપસ્થિત સૌમાં સકારાત્મક ઉર્જા અને ગૌરવની લાગણી પ્રેરિત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ફતેગઢ ગામે છેલ્લા ઘણા વર્ષોથી મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અનુસૂચિત જાતિના વડીલો અને યુવાનો દ્વારા દર વર્ષે આશરે 200 કિલો શીરો બનાવી ગામના તમામ મહોલ્લામાં રહેતા અબુલ પશુઓ જેવા કે ગાય, કૂતરાઓ માટે નાખી અને સેવા યજ્ઞ કરવામાં આવે છે. વડીલો દ્વારા કંડારાયેલી આ કેડીને યુવાનો પેઢી દર પેઢી આગળ ધપાવી રહ્યા છે, જેમાં રોહિત વણકર અને શ્રીમાળી સમાજના તમામ લોકો એક થઈ ભેગા મળી એકતા અને સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. જેમાં મહોલ્લાના આગેવાન નાનજીભાઈ પરમાર, વીરાભાઈ ચૌહાણ, જગદીશભાઈ પરમાર, પોપટભાઈ પરમાર, શંકરભાઈ પરમાર, ભેમજીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર તથા યુવાનોમાં યુવા પ્રમુખ પ્રદીપ પરમાર, રાકેશ ચૌહાણ, મફતલાલ પરમાર, પ્રકાશ પરમાર, હિંમતભાઈ, મહેશભાઈ પરમાર, અનિલ કુલદીપ, રાજ, ઋત્વિક, ચિરાગ જેવા વડીલ તથા યુવાનો જોડાયા હતા. આજ રોજ ફતેગઢ ગામના બધા અમારા પરિવાર વર્તનો ભેગા થઈ અને આ સમૂહ મળી અને કૂતરો માટે શીરો બનાવવા માટે બધા પ્રોગ્રામ રાખેલો છે અને એ પ્રોગ્રામ સક્સેસ થાય અને સારી રીતે ચાલે ને એવો આગળથી પેઢી ચાલે એવું મારી ખૂબ ઈચ્છા છે. રોજ ગામ ફતેગઢની અંદર દલિત સમાજના લોકો એકત્ર થઈ સામૂહિક રીતે કૂતરાઓ માટે શીરો બનાવેલ છે. એ બદલ આ ગ્રહણ કરીને સામાન્ય રીતે બધા શીરો બનાવેલ છે. ઉત્તરાયણનો દિવસ હોવાથી બધા મોહલ્લાના લોકો એકત્ર થઈ બધાની યથાશક્તિ પ્રમાણે કોઈ 25, 50, 100, 200, 500, 1000 એ રીતે ફાળો આપી અને આજે આખા મોહલ્લાની અંદર આ ઉજવણી કરી રહ્યા છીએ. કૂતરા માટે શીરો બનાવી અને આખા ગામની અંદર ચાટો ભરીને શીરો નાખીએ છીએ. એ અમારો દર વર્ષનો પ્રોગ્રામ હોય છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી મધરાત્રે માટીની ગેરકાયદેસર ચોરી થતી હોવાની સતત બુમરાડ ઉઠી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ સાબિત થયો છે. હવે આ મામલે ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે કે ભૂસ્તર વિભાગના કેટલાક લાંચિયા બાબુઓ રેડ પહેલા જ ભૂમાફિયાઓને માહિતી આપી દેતા હતા, જેના કારણે અધિકારીઓ આવે તે પહેલા જ માટી ચોરી કરનારાઓ ફરાર થઈ જતા હતા. સૂત્રો મુજબ આ કારણે ભૂસ્તર વિભાગના અધિકારી ગુરપ્રીતસિંહને આ ભૂમાફિયાઓ હંમેશા હાથ તાળી આપી જતા હતા, પરંતુ છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી પરમારની નજરથી આ ભૂમાફિયાઓ બચી શક્યા નથી. થોડા મહિના અગાઉ પીઆઈ પરમાર દ્વારા 3 વાહનો પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 56,000 રૂપિયાની માતબર રકમનો મેમો ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ પણ ભૂમાફિયાઓ સુધર્યા નહીં હોય તેમ ગત મોડી રાત્રે ફરી એકવાર પીઆઈ કેપી પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આઈવા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને ટ્રક કોઈપણ પ્રકારની રોયલ્ટી ચૂકવ્યા વિના માટીની ખેપ મારી રહ્યા હતા. પોલીસે બંને ટ્રક જપ્ત કરી છાપી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે એક ટ્રક પર બંને બાજુ નંબર પ્લેટ ન હોવાનું જણાવ્યું છે. તેમણે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે આ ટ્રકનો ચેસિસ નંબર પણ ઘસીને ભૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે કે શું આ અગાઉ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે
કે પછી આ ટ્રક સંપૂર્ણ રીતે ચોરીનો છે? આ સમગ્ર ઘટનાને લઈને લોકમુખે ચર્ચા તેજ બની છે કે છાપી વિસ્તારમાં બેફામ રોયલ્ટી ચોરી ચાલી રહી છે. એક તરફ છાપી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ કેમ આવા ભૂમાફિયાઓને છાવરી રહ્યું છે? શું ભૂસ્તર વિભાગના બાબુઓ પુષ્પમ પત્રમના ભાર તળે દબાઈ ગયા છે કે પછી કોઈ દબાણમાં લાચાર બની બેઠા છે? હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ પોતાની આળસ માંડીને છાપી વિસ્તારમાં બિલાડીની ટોપ માફક ઉગી નીકળેલા ભૂમાફિયાઓ પર વાસ્તવમાં અંકુશ લગાવી શકશે કે પછી આ ગેરકાયદે માટી ચોરીનો ધંધો યથાવત એટલે કે ચાલુ રહેશે? રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પોતાના વતન ડીસા ખાતે પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મકર સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે મંત્રીએ કાર્યકરો સાથે મળીને જલેબી ફાફડાનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર ઉજવણી ઉત્સવમય બની હતી. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ એ સૂર્ય ભગવાનના ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશનો પાવન તહેવાર છે, જે નવી ઉર્જા, સમૃદ્ધિ અને સકારાત્મકનો સંદેશ આપે છે. તેમણે સૌ નાગરિકોને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પર્યાવરણ અને જીવદયાની ભાવનાને મહત્વ આપતા જણાવ્યું હતું કે પતંગ ઉત્સવ દરમિયાન કોઈ પણ પક્ષી કે પશુ પતંગની દોરીથી ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સંવેદનશીલતા સાથે તહેવાર ઉજવે અને જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ થાય તો તાત્કાલિક કરુણા અભિયાન અથવા તો નજીકની પશુ સેવા સંસ્થાનો સંપર્ક કરે. આ ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા. મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય. સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના, એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું. સૌને આ તહેવાર એટલે ઉત્સાહ, ઉમંગ, ઉદ્યોગ, જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.